આપણા ગૃહમંત્રી અમિત શાહ એનો વિરોધ થઈ રહ્યો છે, કારણ કે તેઓ લોકસભામાં સંસદમાં એવું બોલ્યા કે આંબેડકર આંબેડકર શું કરો છો, અને આ બાબતે આંબેડકરવાદીઓ જેટલા દલિતો છે તેમને ખૂબ જ વિરોધ કર્યો, બંધારણના ઘડવૈયાનું આ અપમાન ગણાવ્યું, અને જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે આખા દેશમાં વિરોધ થઈ રહ્યો છે, અને આપ જોઈ શકો છો તેનો રેલો વઢવાણ સુધી પણ આવ્યો, અને 80 ફૂટના રોડ ઉપર મહિલાઓએ દલિત મહિલાઓ એકઠી થઈ અને પોસ્ટર લખી અને આ જે અમિત શાહની વાણી છે, વાણી વિલાસ છે, તેનો વિરોધ દર્શાવ્યો। एक फैशन हो गया है, अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। ગૃહમંત્રી એ બાબા સાહેબ અમિત શાહે બાબા સાહેબ અપમાન કર્યું છે, એમને કહ્યું બાબા સાહેબ એક ફેશન થઈ ગઈ છે, આટલી વાર તમે ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળે, એને કહ્યું હતું અમે તો બાબા સાહેબનું નામ લઈશું ત્યાં સુધી બોલીશું કે એમના અધિકારથી જ અમને હક મળ્યા છે, તમે જે પદ પર છો તે પણ બાબા સાહેબના કારણે જ છો, તેથી તેમનું નામ લઈશું ને લઈશું। જય ભીમ, જય ભીમ, બાબા ત્યારે અમિત શાહનો વિરોધ થઈ રહ્યો હતો અને બંધારણના ઘડવૈયા જે બાબા સાહેબનું અપમાન દલિતોએ ગણાવ્યું, ત્યારે જે વિરોધ દર્શાવતા લોકો સામે અટકાયત થઈ, ફરિયાદ થઈ, અને જે બીજી બાજુ જ રાહુલ ગાંધીનો વિરોધ ભાજપવાળા કરી રહ્યા હતા અને પુતળા દહન પણ કરી રહ્યા હતા, તો એક દેશમાં બે કાયદા કેમ તેવા સવાલો ઉઠ્યા છે। ત્યારે આપ એ પણ જુઓ કે જે રીતે ધરપકડ થઈ રહી છે જે બંધારણના ઘડવૈયાની ફેવરમાં આંદોલન કર્યા છે એમની, અને જ્યારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના પુતળાવાળામાં બિંદાસ ભાજપ રોડ ઉપર આવી ગઈ છે અને તેનો વિરોધ દર્શાવ્યો, પણ તેમને ક્યાંય પણ કાનૂની કાર્યવાહીની ન નડી, અને આ જ દેશમાં બે કાયદા બાબતે પ્રશ્ન ઉઠ્યા છે।